ચેપ્ટર 7 નિયંત્રણ અને સંકલન કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે તે માટીને બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે. પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલીક ક્રિયાઓ વૃદ્ધિની સાથે સંબંધિત હોતી નથી. એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતા બાળકો, વાગોળતી ભેંસ, આ ક્રિયાઓ વૃદ્ધિનું કારણ હોતું નથી. જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના એટલે કે પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે એક ઉંદરને જોયો હતો. માત્ર આ જ નહીં, આપણે ક્રિયાને સજીવો દ્વારા કરેલા એક એવા પ્રયત્નના સ્વરૂપમાં પણ વિચારીએ છીએ કે જેમાં તેમના પર્યાવરણમાં થયેલા પરિવર્તન તેમના માટે લાભદાયી હોય. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને તેનું પાચન સરળતાથી થઈ શકે. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ કે પોતાનો બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે એવું પ્રતીત થાય છે. જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે કે પર્યાવરણની ક્રિયાને પ્રતિ આ ક્રિયાઓ સાવચેતીથી નિયંત્રિત થાય છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈપણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે. આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે એટલે કે પ્રતિસાદ કરી શકાય. બીજા શબ્દોમાં, સજીવોએ તે તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટકરણ પામેલી પેશીનો ઉપયોગ આ નિયંત્રણ અને સંવાદિતતાની પ્રવૃત્તિમાં થાય છે. પ્રાણીઓ ચેતાતંત્ર એટલે કે એનિમલ્સ નર્વસ સિસ્ટમ. પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુપેશી દ્વારા થાય છે. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકીશું કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદાંગોમાં એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલ હોય છે, જેમ કે અંતઃકર્ણ, નાક, જીભ વગેરે રસ સંવેદનાગ્રાહી સ્વાદ ઓળખ કરે છે, જ્યારે ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે. આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષાય સુધી જાય છે અને ચેતાક્ષ એટલે કે એક્શન થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમ એટલે કે સાયનેપ્સને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આ શરીરમાં ઉર્મિવેગના વહનની સામાન્ય પ્રણાલી છે. આ રીતે
એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિવેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. ચેતાકોષોના ભાગો: 1. જેમાં સંવેદનાઓ કે સૂચનાઓ આવે છે. 2. જેમાં સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે. અને 3. જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે છે. પ્રવૃત્તિ: થોડીક ખાંડ તમારા મોંમાં રાખો. તેનો સ્વાદ કેવો હોય છે? તેનો સ્વાદ ગળ્યો હોય છે. તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી એટલે કે તર્જનીથી દબાવીને બંધ કરી લો. હવે ફરીથી ખાંડ ખાઓ. ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફરક અનુભવાતો નથી. જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજનને તમે ખાઈ રહ્યા છો એટલે કે જમી રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સ્વાદ માણી રહ્યા છો? જો નાક બંધ કરી ભોજન જમીએ તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ, પરંતુ આપણને સંતોષ થતો નથી કારણ કે દ્રઢ સંવેદી ગ્રાહીઓ ઉત્તેજિત થતી નથી. આપણે તેની વાસ અનુભવી શકતા નથી. પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે એટલે કે વોટ હેપન્સ ઇન રિફ્લેક્સ એક્શન્સ. પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે મેં પ્રતિચાર સ્વરૂપે એટલે કે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, અથવા હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોંમાં પાણી આવવા લાગ્યું. આનો અર્થ શું છે? આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી અથવા આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ. એક ઉદાહરણ લઈએ. આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા કોઈપણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે છે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ કે દૂર લઈ જઈએ છીએ. ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે છે તો તેની ચર્ચા આપણે પહેલાં કરી ગયા છીએ. ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂર છે. વિચાર કરવો તે એક એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. જો આમ હોય તો કોઈ આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે, જે ખોપરીના અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોવું જોઈએ. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે અને આપણે દાઝી જઈએ. ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે તે સ્નાયુઓના હલનચલન કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ, જેથી સંવેદના ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે. આવા જોડાણને પરાવર્તી કમાન કહે છે. ચોક્કસપણે તો બંને ચેતા સૌપ્રથમ જ્યાં મળે તે જગ્યાએ જ હોવું જોઈએ. આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે. આ કરોડરજ્જુમાં જ
પરાવર્તી કમાન રચાય છે, જે કે સંવેદના આગળ વધીને મગજ સુધી પણ પહોંચે તો છે જ. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પવિકસિત હોય છે અથવા ગેરહાજર હોય છે. આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પણ પરાવર્તી કમાન તરીકે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, હોર્મોન્સ ઇન એનિમલ્સ. રસાયણ કે અંતઃસ્ત્રાવ પ્રાણીઓમાં સૂચનાઓનું પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે. કેટલાક પ્રાણીઓ જેવા કે ખિસકોલીને લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઊર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમની એકીકરણ એટલે કે એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈપણ ક્રિયાને સરળ કરી નાખે છે. જો ખિસકોલીના શરીરમાં ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો હવે પછીની ક્રિયાને કરવા માટે પ્રશિક્ષિત પેશીઓનું પરિસર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી અપાય તો આ શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાત. અધિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે. એડ્રિનાલિન સીધો રુધિરમાં સ્ત્રાવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને સ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો હોય છે જે એકદિશીય વૃદ્ધિને નિયંત્રિત કરે છે. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તે ક્યારેક દેખાતી નથી, પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણો ઉગે છે, પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી. આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે. સહનિયમિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિનયુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત આપણે આહારમાં આયોડિનયુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે
આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ. આ બીમારીનું એક લક્ષણ ફૂલી ગયેલી ગરદન છે. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન એટલે કે નાના કદના હોય છે અથવા વધારે પડતા ઊંચા હોય છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવોમાં એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન GH છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો આ વામનતાનું કારણ બને છે. જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓની અંદર કેટલાય નાટકીય ભેદ કે ભિન્નતા જોઈ હશે. આ પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં એસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. કોઈ એવી વ્યક્તિને ડૉક્ટરે તેમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય કારણ કે તે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો રોગી કે દર્દી છે. ઉપચારના રૂપમાં તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય. આ એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બને છે. જો આ એટલું જરૂરી છે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થવું જોઈએ તો આપણને એક ક્રિયાવિધિની જરૂરિયાત હોય છે જેથી આ થઈ શકે છે. સ્ત્રવિત થવાવાળો અંતઃસ્ત્રાવનો સમય અને માત્રાનું નિયંત્રણ પુનઃનિર્માણની ક્રિયાવિધિથી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય છે તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. વનસ્પતિઓમાં સંકલન કોઓર્ડિનેશન ઇન પ્લાન્ટ્સ. શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે અને ન તો સ્નાયુ પેશીઓ હોય છે. તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે? જ્યારે આપણે લજામણીના છોડના પર્ણોને અડકીએ છીએ ત્યારે તે વળી જવાની શરૂઆત કરે છે અને નીચેની તરફ વળી જાય છે. જ્યારે એક બીજ અંકુરણ પામે છે તો મૂળ નીચેની તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. લજામણીના પર્ણોના સ્પર્શનો પ્રતિચાર ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ બે પ્રકારની ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિને આધારિત અને બીજી વૃદ્ધિથી મુક્ત. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર ઇમિડિયેટ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલસ. આવો પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ, જેમ કે લજામણીના છોડની ગતિ. આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી અને ન તો કોઈ સ્નાયુપેશી. તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવાય છે? છોડના કોઈ એક બિંદુને અડકવાથી વનસ્પતિ કે છોડના કોઈ એક ભાગનું હલનચલન થાય છે. તે આભાસી છે કે સ્પર્શવાળું બિંદુ અને હલનચલનવાળા બિંદુ બંને ભિન્ન છે. આમ સ્પર્શ થવાની સંવેદના કે સૂચનાનું પ્રસરણ થવું જોઈએ. છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી
તેને પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનનો પણ ઉપયોગ કરે છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિમાં સૂચનાઓ કે સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટકરણ પામેલ પેશી હોતી નથી. અંતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટકરણ પામેલ પ્રોટીન હોતા નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેઓ પોતાના આકાર બદલી શકે છે. વૃદ્ધિને કારણે ગતિ, હલનચલન કે પ્રચલન. મૂવમેન્ટ ડ્યુ ટુ ગ્રોથ. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાડ પર આધારની મદદથી ઉપર ચઢે છે. આ આધાર એટલે કે ટેન્ડ્રીલ સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. જ્યારે તે કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો તેમાં એટલી તીવ્રતાથી વૃદ્ધિ થતી નથી કે જેટલી લંબાઈવાળો તે ભાગ કોઈ વસ્તુથી દૂર રહે છે. આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારે તરફથી જકડી લે છે. સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર આપે છે, કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે. આવો એક પ્રકારની ગતિ કે પ્રચલનને એક ઉદાહરણની મદદથી સમજીએ. પ્રવૃત્તિ. એક શંકુ આકારના ફ્લાસ્કને પાણીથી ભરી લો. ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળીથી ઢાંકી દો. એક તાજો નાનો વાલનો છોડ તારની જાળી પર એવી રીતે રાખી દો કે તેના મૂળ પાણીમાં પલળેલા રહે. એક બાજુથી ખુલેલા એવા પુઠ્ઠાનું એક બોક્સ લો. ફ્લાસ્કને બોક્સમાં એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુએથી બારી તરફથી જ્યાંથી પ્રકાશ આવે છે તે રીતે ગોઠવો. 2 કે 3 દિવસ પછી જોશો કે પ્રરોહ પ્રકાશની તરફ વળી જાય છે અને મૂળ પ્રકાશથી દૂર થતું જાય છે. હવે ફ્લાસ્કને એ પ્રકારે ફેરવો કે પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશની તરફ થઈ જાય. તેને આ અવસ્થામાં કેટલાક દિવસ માટે ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો. તમે જોઈ શકશો કે પ્રરોહ અને મૂળે પોતાના જૂના ભાગોની દિશા બદલી નાખી છે. આ તફાવત નવી વૃદ્ધિની દિશામાં છે. પર્યાવરણીય પ્રેરણા જેવા કે પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે. આ એક દિશીય કે અનુવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. આમ આ બે ભિન્ન પ્રકારે પ્રકાશાનુવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરોહ પ્રકાશની તરફ વળીને પ્રતિચાર અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે. વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરીને અનુવર્તન એટલે કે આવર્તન ટ્રોપિઝમ દર્શાવે છે. એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે, જ્યારે પ્રરોહ સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે. આ પ્રરોહ અને મૂળમાં ક્રમશઃ ઉપરીગામી અને અધોગામી વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર નિસંદેહ ગુરુત્વાનું વર્તન છે. જો હાઇડ્રોનો અર્થ પાણી અને રસાયણનો અર્થ કીમો પદાર્થ હોય તો જલાનું વર્તન અને રસાયણનું વર્તનનો શું અર્થ થાય? રસાયણાનું વર્તનનું એક ઉદાહરણ પરાગનલિકાની બીજાંડ એ અંડકની તરફ વૃદ્ધિ કરવી તે છે. બહુકોષીય સજીવોના શરીરમાં સૂચનાઓ કે સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે? લજામણીમાં સ્પર્શનો પ્રતિચારની ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે. બીજી તરફ રાત અને દિવસનો પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે.
વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત હલનચલન પણ મંદ હોય છે. પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજા કે બાહુ અને આંગળીઓ યાદચ્છિક ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ કે સૂચનાઓનું સ્થળાંતરણ પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. તેના માટે તીવ્ર કે ઝડપથી ચાલવા માટે પ્રચલનનું માધ્યમ હોવું જોઈએ. તેના માટે વીજ આવેગ એક ઉત્તમ સાધન છે. પરંતુ વીજ આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ છે. સૌ પ્રથમ તે માત્ર તેવા કોષો સુધી પહોંચે જે ચેતાપેશી સાથે સંકળાયેલ છે. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી. બીજું, એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થાય છે તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે. બીજા શબ્દોમાં, કોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના બહુકોષીય સજીવ કોષોના મધ્ય પ્રસરણ માટે અન્ય સાધનોનો ઉપયોગ કરે છે. આપણે પહેલાં જ રાસાયણિક વહન કે પ્રસરણનો સંદર્ભ આપી ગયા છીએ. જો એક વીજ આવેગ નિર્માણ કરવા સિવાય ઉત્તેજિત કોષો એક રાસાયણિક સંયોજન મુક્ત કરવાની શરૂઆત કરે છે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય છે. જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાનું સાધન હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને તે સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવવા યોગ્ય હોય છે અને તેને પ્રસારિત કે વહન પણ કરાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી પહોંચે છે અને તેને અપરાવર્તી કે અપ્રતિવર્તી તેમજ સ્થાયી બનાવાય છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલો આ અંતઃસ્ત્રાવ આપણી આશાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેના સંશ્લેષણનું સ્થાન તેની ક્રિયાના વિસ્તારથી દૂર હોય છે અને સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયા વિસ્તાર સુધી પહોંચી જાય છે. જ્યારે વૃદ્ધિ કરતી વનસ્પતિને પ્રકાશને આધારે નક્કી કરાય છે, એક અંતઃસ્ત્રાવ જેને ઓક્ઝિન કહે છે, આ પ્રરોહના અગ્રભાગમાં સંશ્લેષણ પામે છે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો છે ત્યારે ઓક્ઝિન પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં એટલે કે પ્રકાશ ઓછો હોય તે ભાગમાં આવી જાય છે. પ્રરોહની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્ઝિનનું સંકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવા માટે ઉત્તેજિત કરે છે. આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું બીજું ઉદાહરણ જિબ્રેલિન છે, જે ઓક્સિનની જેમ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને તેથી આ તે વિસ્તારોમાં હોય જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય છે. વિશેષ રૂપથી ફળ અને બીજમાં વધારે સાંદ્રતા મળી આવે છે. આ તે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના ઉદાહરણ છે જે વૃદ્ધિમાં સહાયક બને છે, પરંતુ અવરોધનારા અંતઃસ્ત્રાવોનું એક ઉદાહરણ છે. પર્ણોના કરમાઈ જવાની ઘટના તેની અસરની સાથે સંકલિત છે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો હોર્મોન્સ ઇન એનિમલ્સ. રસાયણ કે અંતઃસ્ત્રાવ પ્રાણીઓમાં સૂચનાઓનું પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે. કેટલાક પ્રાણીઓ જેવા કે ખિસકોલીને લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો તે પોતાના શરીરને લડવા માટે
કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઊર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમની એકીકરણ એટલે કે એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈપણ ક્રિયાને સરળ કરી નાખે છે. જો ખિસકોલીના શરીરમાં ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો હવે પછીની ક્રિયાને કરવા માટે પ્રશિક્ષિત પેશીઓનું પરિસર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી અપાય તો આ શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાત. અધિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે. એડ્રિનાલિન સીધો રુધિરમાં સ્ત્રાવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે કારણ કે આ અંગેની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને સ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો હોય છે જે એકદિશીય વૃદ્ધિને નિયંત્રિત કરે છે. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તે ક્યારેક દેખાતી નથી. પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણો ઉગે છે પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી. આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે. સહનિયમિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિનયુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત આપણે આહારમાં આયોડિનયુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ. આ બીમારીનું એક લક્ષણ ફૂલી ગયેલી ગરદન છે. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન એટલે કે નાના કદના હોય છે અથવા વધારે પડતા ઊંચા હોય છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવોમાં એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન GH છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો આ વામનતાનું કારણ બને છે. જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓની અંદર કેટલાય નાટકીય ભેદ કે ભિન્નતા જોઈ હશે.
આ પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે, કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં એસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. કોઈ એવી વ્યક્તિને ડૉક્ટરે તેમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય, કારણ કે તે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો રોગી કે દર્દી છે. ઉપચારના રૂપમાં તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય. આ એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બને છે. જો આ એટલું જરૂરી છે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થવું જોઈએ, તો આપણને એક ક્રિયાવિધિની જરૂરિયાત હોય છે જેથી આ થઈ શકે છે. સ્ત્રવિત થવાવાળો અંતઃસ્ત્રાવનો સમય અને માત્રાનું નિયંત્રણ પુનઃનિર્માણની ક્રિયાવિધિથી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય છે તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે.